ભારતમાં દારૂથી દર વર્ષે 14 લાખ લોકોના મોત થાય છે। આઈપીએલમાં તંબાકુ દારૂની જાહેરાતો દેખાડવા પર સ્વાસ્થ્ય મંત્રાલયનો પ્રતિબંધ। મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર બહાર તંબાકુ દારૂને પ્રોત્સાહન આપતી જાહેરાતોથી દૂર રહેવાની સલાહ। ભારતમાં દર વર્ષે 14 લાખ લોકો તમાકુ અને દારૂના કારણે મૃત્યુ પામે છે, તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે। આઈપીએલ 2025 ટૂર્નામેન્ટ શરૂ થવાની છે અને એ દરમિયાન તમાકુ અને દારૂની જાહેરાતો અંગે વિવાદ ઊભો થયો છે। આરોગ્ય મંત્રાલયે આઈપીએલ બ્રોડકાસ્ટરોને તમાકુ અને દારૂની જાહેરાતો પ્રસારિત કરવા સામે આક્ષેપ કર્યો છે। સ્ટેડિયમની અંદર અને બહાર પણ એવી જાહેરાતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે જે તમાકુ અને દારૂના પ્રચારને પ્રોત્સાહન આપે। આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આઈપીએલ જેવા મોટા પ્લેટફોર્મ પર તમાકુ અને દારૂની જાહેરાતો યુવાનો પર નકારાત્મક પ્રભાવ પાડે છે, તેથી તેને અટકાવવી જરૂરી છે।